રાજકોટ શહેર ખાતે 3જી અને 4જી ફેબ્રુઆરીની રાત્રિએ શક્તિ સિલ્વર નામના જે સિલ્વરનું જે વેપાર કરે છે વેપારીના ત્યાં એક ગરફોડ થયેલી અને એ ગરફોડમાં 130 થી 140 કિલો જેટલી ચાંદીના દાગીના ચોરાયેલા હતા. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બનાવ અંગે રાજકોટ શહેર ખાતે ગુનો નોંધવામાં આવેલો હતો અને ત્યારબાદ આ જે પ્રકારે ચાંદીની મોટા પ્રમાણમાં જે ચોરી થયેલી હતી એ તમામ માધ્યમથી ક્રાઇમ બ્રાન્ચને મતલબ જાણ મળેલી અને ઉચ્ચ અધિકારી તરફથી સૂચના મળેલી કે આ જે ગુનાને અંજામ આપ્યો છે આરોપીઓ અમદાવાદ શહેરના પણ હોઈ શકે અથવા તો સંકળાયેલા પણ હોઈ શકે, તો એ બાબતે તપાસ કરવી. આ અર્થે ક્રાઇમ બ્રાન્ચની કુલ 4 ટીમ કામ લાગેલી હતી અને અલગ અલગ ડેટા, જે જૂનો ડેટા છે એ અથવા તો હાલમાં જે છેલ્લે પકડાયેલા જામીન ઉપર છૂટેલા આ જ પ્રકારની એમોથી કામ કરતા આરોપીઓની એક નોટ તૈયાર કરવામાં આવેલી અને મીનવાઇલ 2 દિવસ અગાઉ એક ઇન્ફોર્મેશન મળેલી કે જે રાજકોટમાં જે શક્તિ સિલ્વર ત્યાંથી જે 130 કિલો ચાંદીની ચોરી થયેલી છે ચાંદીના દાગીનાની, એ પૈકીની અમુક જથ્થો અમદાવાદ ખાતે આવેલો છે અને ગીતા મંદિર પાસે એક મોબાઈલ શોપમાં મોબાઈલ રિપેરિંગનું કામ કરતા પ્રદીપ પ્રજાપતિ નામના વ્યક્તિ પાસે જથ્થો છે. આ જે માહિતી છે એની ખરાઈ કરવામાં આવી અને ખરાઈ કર્યા બાદ પ્રદીપ પ્રજાપતિને જ્યારે એની આ બાબતે બોલાવીને પૂછપરછ કરવામાં આવી ત્યારે એની પાસેથી કુલ આ જે ગુનામાં ચોરી થયેલો મુદ્દામાલ પૈકી 40 કિલો મુદ્દામાલ અમને જે તે પરિસ્થિતિમાં મળેલો છે, જે આ ગુનાના કામે કબજે કરવામાં આવેલો છે. આ જે સમગ્ર બનાવ જે છે એ 3 અને 4ની રાત્રિએ રાજકોટ ખાતે બનેલો અને આનો જે મુખ્ય સૂત્રધાર જે છે આ ગુનાનો એ છે મુકેશ રામારામ પ્રજાપતિ, જે પ્રદીપ પ્રજાપતિનો મામાનો દીકરો થાય છે. અને આ જે મુકેશ પ્રજાપતિ છે એ હાલ તરસાલી વડોદરા ખાતે રહે છે અને અગાઉ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં એક ગરફોડ ચોરીમાં પણ એની ધરપકડ થયેલી હતી. મુકેશ પ્રજાપતિ પાસે આ ગુનામાં જે ચોરીમાં ગયેલો મુદ્દામાલ છે બાકીનો એની પાસે પણ છે. એ બાબતેની તપાસ તજવીજ હાથ ચાલી રહેલી છે. પ્રદીપ પ્રજાપતિ છે મૂળ અને આ મુકેશ પ્રજાપતિ મૂળ સિરોહી રાજસ્થાનના છે, સિરોહી પ્રોપર ટાઉનના, અને હાલ યમુનાનગર નરોડા ખાતે રહે છે. મુકેશ ઉપરાંત આ જે બનાવ છે બનાવમાં 2 થી 3 વ્યક્તિ બીજા પણ સંડોવાયેલા છે અને આ જે ચોરી કરવાનો જે પ્લાન હતો એ મુકેશ જે અગાઉ ડ્રાઇવિંગનું કામ કરતો હતો, 4-વ્હીલર ડ્રાઇવિંગનું, અને એના કારણે એને એક ટીપ મળેલી હતી કે શક્તિ સિલ્વરમાંથી આ પ્રકારની જે દાગીના જે છે અથવા તો મોટો જથ્થો ચાંદીનો જથ્થો ઘણી વખત એમના ઘરે પણ લઈ જવામાં આવતો હોય છે અને જોબ વર્ક કરવામાં આવતો હોય છે. અને એ બાતમી આધારે, એ મળેલી ટીપ આધારે આ મુકેશે આ ગુનાને અંજામ આપ્યો હતો અને એની સાથેના સાગરીતોએ. હાલ આગળની વધુ તપાસ જે રીતે રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનાની કરવામાં આવી રહેલી છે એ મુજબ આરોપી અને મુદ્દામાલની સોંપણી ટૂંક સમયમાં જ રાજકોટ શહેર પોલીસને સોંપવામાં આવનાર છે. મુકેશ અને જે મળેલી ટીપ મુજબ એના ઉપરાંત 2 થી 3 જણા એની સાથે સામેલ છે અને એ લોકો રાજકોટ ખાતે આ ગુનાને અંજામ આપ્યા બાદ એ સમગ્ર મુદ્દામાલ અમદાવાદ લાવવામાં આવેલો અને અમદાવાદથી પણ જે 40 કિલો પ્રદીપને રાખવા આપેલો હતો એ થોડા સમય પૂરતો એ રાખવાનો છે એની પાસે, અને બાકીનો જે 80 કિલો મુદ્દામાલ છે એ પણ એમણે રાખેલો અમદાવાદમાં. પણ ત્યારબાદ જે પ્રકારે પ્રાથમિક માહિતી મળેલી છે મુજબ એ માલ પણ એમણે, જેમ કે અત્યારે મુકેશનું કોઈ લોકેશન નથી, હાલ એની તપાસ તજવીજ ચાલુ છે, એ સાથે મુદ્દામાલ પણ એના પૂરતી માહિતી સીમિત છે કે હાલ એ મુદ્દામાલ મુકેશે ક્યાં સંતાડેલો છે. આજે મુકેશ જે મામારામ પ્રજાપતિ જે છે એ પ્રદીપના મામાનો દીકરો થાય છે અને એણે જે પ્રકારે આ ચોરીનો મુદ્દામાલ જે આપ્યો એને ખબર હતી કે આ ક્યાં કાંડ કરીને આવીને લઈને આવેલો છે, કારણ કે આટલો જથ્થો એક સામાન્ય ડ્રાઇવિંગ કરનારા વ્યક્તિ પાસે ન હોઈ શકે. જે હાલ પકડાયેલો આરોપી જે છે જેની પાસેથી 40 કિલો ચાંદીના દાગીના રિકવર કરવામાં આવેલા છે એ રાજકોટ ખાતે ગયેલ હોવાનું જણાતું નથી, પણ એણે મુદ્દામાલ રાખ્યો છે ચોરીનો અને
મુકેશને જે ટીપ મળી હતી સિલ્વર પેલેસની, એ મુકેશની ધરપકડ બાદ બાકીના કેટલા અને કેવી રીતે એમને ટીપ મળી અને રાજકોટ ખાતે જઈને કેવી રીતે એમણે ગુનાને અંજામ આપ્યો એ વધુ માહિતી મળશે. આ જે બાકીના જે 80 કિલો જે મુદ્દામાલ બાકી છે રિકવર કરવાનો, 80 થી 90 કિલો મુદ્દામાલ, એ મુદ્દામાલ મુકેશે અમદાવાદ છોડતા પહેલા કોને આપેલો છે એ દિશામાં થોડી તપાસ ચાલુ છે અત્યારે. એટલે એ વિશે બહુ સ્પષ્ટ અત્યારે જ માહિતી આપી દેવાથી મુદ્દામાલ પણ સગે વગે થઈ શકે એમ છે અને આરોપીને પણ લાભ મળી શકે, એટલા માટે અત્યારે જાહેર નથી. જાળી તોડીને અંદર ગયેલા છે. પ્રદીપને મુકેશે આ 40 કિલો ચાંદીના દાગીના જે આપેલા સંતાડીને રાખવા માટે, એટલે જ્યાં સુધી આ જે સમગ્ર જે પ્રકારે મોટા જથ્થાની ચોરી થયેલી છે, એટલે તમામ રાજ્ય, શહેર અને તમામ શાખાઓ જે છે પોલીસ વિભાગની એ તપાસમાં સુમો મોટો રીતે જોડાઈ શકે. ઘણી બધી માહિતી મળે તો જે તે તપાસ કરનાર એકમને પણ આપી શકે માહિતી. એટલે જ્યાં સુધી આ તપાસનો દોર શરૂ રહે શરૂઆતના દિવસોમાં, ત્યાં સુધી એ લોકોએ આ ચોરેલો મુદ્દામાલ સંતાડી રાખવાનો હતો. પ્રદીપ સુધી પોલીસ કેવી રીતે પહોંચી? મુખ્ય આરોપી જે ચોરી કરનાર છે એ કે નથી પકડાયા, સીધો પ્રદીપ આવ્યો. કોઈ પણ બનાવ જ્યારે બને છે અને એમાં આરોપીનું નામ નથી હોતું, ત્યારે પોલીસનો અનુભવ અને પોલીસના જે સોર્સિસ નેટવર્ક છે અને બનાવ સ્થળના જે પણ અત્યારે હાલ જે આપણી પાસે ટેકનિકલ સુવિધાઓ જે છે, અલગ અલગ એના પ્લેટફોર્મ્સ છે અને એના ઉપરથી જે પ્રકારે માહિતી મળે છે ત્યાં સુધી એ મૂળ આરોપી સુધી પહોંચવામાં સફળતા મળતી હોય છે.